નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યમાં આંદોલનો ઘણા સમયથી ચાલતા આવ્યા રહ્યા છે અને ચાલી રહ્યા છે। એચટાટ જે સરકારી આચાર્યો છે અને જે શિક્ષકો છે તે ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે રાજ્ય સરકારે એચટાટનો જે કાયદો અને પરિપત્ર વર્ષ 2012થી લાગુ કર્યો છે, પરંતુ તેના હજી સુધી નિયમો ન બનતા તેમને બઢતી સહિત અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। એચટાટના જે આચાર્યો છે તે આજે કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી છે તેમને મળ્યા છે અને આવતીકાલે જે તેઓ આંદોલન કરવાના હતા પતિકાશ્રમ પાસે જે સત્યાગ્રહ છાવણી છે તેને લઈને તે આંદોલન તેઓએ મોકૂફ રાખ્યું છે। આ મામલે જે કોષાધ્યક્ષ છે તેમણે શિક્ષક મંત્રી સાથે મળ્યા બાદ શું કહ્યું છે તે આપ સાંભળો। નમસ્તે, હું મહેશભાઈ ચૌધરી, કોષાધ્યક્ષ એચટાટ મુખ્ય શિક્ષક સંઘ ગુજરાત। અમે એચટાટની ભરતી 2012થી થયેલી, તેના નિયમો આજ દિન સુધી જાહેર ન થયેલા, એના અનુસંધાને માન્ય ડિંડોર સાહેબને વારંવાર રજૂઆત કરેલી છે, તેમ છતાં સફળતા નથી મળી। પણ વચ્ચે ચૂંટણીનો સમયગાળા વખતે એમને આશ્વાસન આપેલું કે ધીરજ ધરો, ચૂંટણી પૂરી થશે પછી તમારા આરાર નક્કી થઈ જશે। આજે અમે એમને મળવા આવ્યા। આવતીકાલે અમારા આમરણ ચૂકવા સત્યાગ્રહ છાવણી ખાતે થવાના હતા, પણ આજે સાહેબે વિભાગની બેઠક કરી અને આજે એવો નિર્ણય કર્યો છે કે ટૂંક સમયમાં એટલે કે થોડા જ દિવસોમાં આનો નિવેડો આવી જશે અને એ પણ હકારાત્મક હશે જે આપણી રજૂઆત છે એ પ્રમાણે। તો હું કોષાધ્યક્ષ તરીકે સૌ એચટાટ મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે આપણે આવતીકાલના ધરણા કાર્યક્રમ મોકૂફ રાખીશું। આ એચટાટનો મુદ્દો છે તે વર્ષ 2012થી ચાલી રહ્યો હતો અને તેઓની એક માંગણી હતી કે જે ગ્રેડ પે 4200નો છે તેને રાજ્ય સરકાર 4400નો કરે। સાથે એચટાટનો જે કાયદો વર્ષ 2012થી લાગુ કર્યો છે તેના હજી સુધી નિયમ નથી બન્યા, તે કારણસર આ આચાર્યોને પ્રમોશન સહિત અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। હવે હાલ તો તેઓએ જે તેમનું આંદોલન હતું તે મામલે તેમણે મોકૂફ રાખવાની જાહેરાત કરી છે અને તેઓએ કહ્યું છે કે શિક્ષણ મંત્રીએ જે જવાબદાર અધિકારીઓ છે તેમના સાથે મિટિંગ કરી છે અને બહુ ઝડપી આ એચટાટનો મુદ્દો તેમનો છે તેનું નિરાકરણ પણ આવી જશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।